નમસ્કાર. ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર. મિત્રો આપણે છેલ્લા બે લેક્ચરથી ટેકનોલોજી વિશે વાત ચાલી રહી છે કે અર્થશાસ્ત્રની અંદર કયા કયા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેની અંદર આપણે મુખ્યત્વે બે પ્રકારની ટેકનોલોજીઓ જોઈ. જેમાં સૌથી પહેલી ટેકનોલોજી છે કમ્પ્યુટર ટેકનોલોજી અને બીજી ટેકનોલોજી છે ઇન્ટરનેટ ટેકનોલોજી. આજના દિવસે આપણે છેલ્લી અને ત્રીજી ટેકનોલોજી વિશે વાત કરવાના છીએ, જે છે ડેટા સીડી. સીડી નો ઉપયોગ છે એ અર્થશાસ્ત્રમાં કઈ રીતે થાય છે, કોણ ઉપયોગ કરે છે, કેવી રીતે ઉપયોગ કરે છે, કયા કયા પ્રકારની સીડીઓ છે એ બજારની અંદર બહાર પડે છે, તો એના વિશે વાત આપણે આજના લેક્ચરની અંદર કરવાની છે. તો તમારી સમક્ષ કેટલીક માહિતીઓ છે રજૂ કરું છું. સૌથી પહેલા આપણે જે બે ટેકનોલોજીઓ ચાલી છે એમના કેટલાક માર્કિંગ વિશે આપણે વાત કરીએ. સામાન્ય રીતે અર્થશાસ્ત્રમાં ટેકનોલોજીના ઉપયોગની અંદર પહેલી ટેકનોલોજી હતી કમ્પ્યુટર ટેકનોલોજી, જે આપણને 3 માર્કની અંદર પરીક્ષાની અંદર પૂછાય છે. બીજી હતી ઇન્ટરનેટ ટેકનોલોજી, જે 3 માર્કની અંદર પૂછાય છે. અને આ જે ડેટા સીડી છે એ સામાન્ય રીતે 2 માર્કની અંદર પૂછાય છે. તો સૌપ્રથમ છે માહિતીઓ આપણે એક પછી એક જોઈએ. સામાન્ય રીતે ડેટા સીડી નું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક. જે આપણે સીડીઓ વિશે બજારની અંદર પણ મળે છે, ઘણી બધી પ્રકારની મૂવીઝની સીડીઓ છે મળતી હોય છે, કેટલીક માહિતીઓની છે સીડીઓ મળતી હોય છે, એના વિશે આપણે પરિચિત હશું. પરંતુ અર્થશાસ્ત્રની અંદર આ કોમ્પેક્ટ ડિસ્ક એનો ઉપયોગ શું થાય છે તે પહેલા માહિતી આપણે જોઈએ છીએ. સામાન્ય રીતે ડેટા સીડીનું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક. કેટલીક આંકડાકીય માહિતીઓ છે એ બજારની અંદર લોકો તૈયાર કરતા હોય છે. સામાન્ય રીતે 3 પ્રકારની સંસ્થાઓ એ બજારની અંદર આંકડાકીય માહિતીઓ તૈયાર કરે છે અને એનો અહેવાલ પણ તૈયાર કરે છે. આ અહેવાલ તૈયાર કર્યા પછી એની જે આંકડાકીય માહિતી છે ડેટા સીડીની અંદર પ્રસ્થાપિત કરતા હોય છે. તો 3 પ્રકારની સંસ્થાઓની અંદર સૌથી પહેલા આપેલું છે પ્રયોગશાળાઓ. પ્રયોગશાળાની અંદર જે કઈ આંકડાકીય માહિતીઓ પ્રાપ્ત થાય છે એ આંકડાકીય માહિતીને આ ડેટા સીડીની અંદર છે પ્રસ્થાપિત કરવામાં આવે છે. બીજું આપેલું છે સંશોધન કેન્દ્રો. સંશોધન કેન્દ્રો જે કઈ સંશોધનો થયેલા હોય એ સંશોધનોના આંકડાકીય માહિતી એ ડેટા સીડીની અંદર છે પ્રસ્થાપિત કરવામાં આવે છે. અને ત્રીજી બાબત આપેલી છે, ત્રીજી સંસ્થા છે સરકારી સંસ્થાઓ. સરકાર છે કેટલાક આંકડાકીય માહિતીનો અહેવાલ તૈયાર કરે છે અને આ જે આંકડાઓ છે એ ડેટા સીડીની અંદર પ્રસ્થાપિત કરવામાં આવે છે. આપણને પ્રશ્ન થાય કે આંકડાકીય માહિતીઓ છે શા માટે, કોના માટે તૈયાર થાય છે? તો એ આપણા માટે તૈયાર કરવામાં આવે છે. આ ડેટા સીડી છે એ તૈયાર કર્યા પછી એને બજારમાં વેચવા માટે મૂકે છે. એને કેટલાક લોકો ખરીદે છે, જેમાં શાળાઓ અને સંશોધન સંસ્થાઓ દ્વારા છે આ માહિતી ખરીદવામાં આવે છે, કે ડેટા સીડી ખરીદવામાં આવે છે. આપણને પ્રશ્ન થાય કે શાળાઓ શા માટે? તો શાળાઓ છે એ અભ્યાસ કરવા માટે. સામાન્ય રીતે આપણને ખબર છે કે સંસ્થાઓની અંદર છે, ધારો કે એક સીડી છે તૈયાર કરવામાં આવી અને એ સીડી તો કે સામાન્ય રીતે અહીંયા આપેલું છે વસ્તી ગણતરીની આંકડાકીય સીડી છે, આંકડાકીય માહિતીની સીડી છે. તો એ આંકડાકીય માહિતીની સીડી ધોરણ 12 ની અંદર યુનિટ નંબર 7 જે તમારે ભણવામાં આવે છે એના માટે ખરીદવામાં આવે અને એ માહિતી તમને જો બતાવવામાં આવે તો આપણા માટે યુનિટ સમજવું ઘણું બધું સરળ બને છે. તો શાળાઓ માટે, શાળાઓ દ્વારા છે આ સીડીઓ ખરીદવામાં આવે છે અને આ સીડીનો ઉપયોગ છે અભ્યાસ કરવા માટે થતો જોવા મળે છે. બીજું આપેલું છે સામાન્ય રીતે જે કઈ સરકારી સંસ્થાઓ છે, બરોબર, એ જે કઈ આંકડાકીય માહિતી છે તૈયાર કરે છે એ બીજી વ્યક્તિ એટલે સંશોધન સંસ્થાઓ દ્વારા ખરીદવામાં આવે. સંશોધન સંસ્થાઓ માટે શા માટે? તો જે કઈ સંશોધનો થયેલા હોય એમનો અવલોકન કરવા માટે આ માહિતીની સીડી છે ખરીદવામાં આવે છે. કયા પ્રકારની સીડીઓ બજારની અંદર તૈયાર અથવા તો મળે છે? તો ઘણી બધી પ્રકારની બજારની અંદર આંકડાકીય માહિતીના અહેવાલની સીડીઓ બજારમાં મળે છે. જેમ કે અહીં આપેલું છે કોઈ પણ પ્રકારની સીડી. કઈ પ્રકારની સીડીઓ છે મળે છે? તો એની અંદર પહેલું રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી. જે કાંઈ રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે, જ્યારથી ગણવામાં આવે છે ત્યારથી માહિતી આ સીડીની અંદર પ્રસ્થાપિત કરવામાં આવે છે અને આંકડાકીય માહિતી છે જે વર્ષની જોતી હોય એ આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો જે કાંઈ રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે કેવી રીતે ગણાય છે, કઈ પદ્ધતિએ ગણવામાં આવે છે, કઈ પદ્ધતિ મુજબ આપણને ધ્યાનમાં છે કે ધોરણ 11 ની અંદર તમે કેટલીક પદ્ધતિઓ છે શીખી ગયા રાષ્ટ્રીય આવક ગણવાની. તો એ પદ્ધતિ મુજબ એની રાષ્ટ્રીય આવક કેટલી છે? તો સામાન્ય રીતે 3 પદ્ધતિ મુજબ જે કે રાષ્ટ્રીય આવક ગણવામાં આવતી હોય તેના વિશેની માહિતી આ ડેટા સીડીની અંદર છે પ્રસ્થાપિત કરવામાં આવે છે.
તો એની આંકડાકીય માહિતીની સીડી આપણે બજારમાંથી સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજું આપેલું છે વસ્તી ગણતરીના આંકડાની સીડી. જ્યારથી વસ્તી ગણતરી કરવામાં આવી, આમ તો વ્યવસ્થિત વસ્તી ગણતરી થઈ એ પછીથી સામાન્ય રીતે ડેટા સીડી છે એનો ઉપયોગ છે વધ્યો છે. ઈસવીસન 1901 થી લઈને 2011 સુધી જે કાંઈ વસ્તીના દર 10 વર્ષે જે કાંઈ વસ્તીમાં વધારો થયેલો હોય એની આંકડાકીય માહિતી આ ડેટા સીડીની અંદર આપણને પ્રાપ્ત થાય છે. કેટલા ટકા વધારો થયો, દર વર્ષે કેટલો વધારો થાય છે, સામાન્ય રીતે એનો વસ્તી વૃદ્ધિનો દર કેટલો છે. 2011 માં તો વસ્તી ગણતરી કેટલી છે, પરંતુ 2021 માં પણ કેટલી થવાની છે આપણે ધ્યાનમાં છે. હવે 2021 ની અંદર વસ્તી ગણતરી થશે તો ત્યારે પણ કેટલો દર અથવા તો વસ્તી રહેવાની છે એના વિશેની વાત પણ આ ડેટા સીડીની અંદર છે માહિતી પ્રસ્થાપિત કરવામાં આવે છે. તો વસ્તી ગણતરીના આંકડાની સીડી એ આપણને બજારમાંથી પ્રાપ્ત થઈ શકે છે. ત્રીજું, ઉદ્યોગોના સર્વેની સીડી. સામાન્ય રીતે જેટલા પ્રકારના ઉદ્યોગો છે એ ઉદ્યોગો કયા પ્રકારનું ઉત્પાદન કરે છે, કેવું ઉત્પાદન કરે છે, એ ઉત્પાદન કોને લક્ષીને છે, આ બધી જ પ્રકારની માહિતી આપણને ડેટા સીડીમાંથી પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે તમારે ધોરણ 12 ની અંદર ઉદ્યોગ વિશેનું એક યુનિટ છે ભણવામાં આવે છે. તો એની અંદર ઉદ્યોગોના મુખ્યત્વે 5 પ્રકારો ગણવામાં આવ્યા છે. એમાં પણ પહેલો પ્રકાર એટલે તો કે મૂડીરોકાણની દ્રષ્ટિએ ઉદ્યોગોના પ્રકારો. આ મૂડીરોકાણની દ્રષ્ટિએ ઉદ્યોગોના પણ પેટા 5 પ્રકારો પાડવામાં આવ્યા છે. તો એક પછી એક ઉદ્યોગો જોઈએ, જેમ કે નાના પાયાના ઉદ્યોગ, મધ્યમ પાયાના ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો અને મોટા પાયા પરના ઉદ્યોગો. આ જે 5 ઉદ્યોગો છે એમાંથી કેટલા લોકો રોજગારી મેળવે છે, એમાંથી કેટલા લોકો છે આવક પ્રાપ્ત કરે છે, કયા ઉદ્યોગો છે વિદેશી ઉદ્યોગો છે, કયા ઉદ્યોગો છે ફક્ત જિલ્લા પૂરતા મર્યાદિત છે, પોતાના જે કાંઈ એરિયા છે એ પૂરતા મર્યાદિત છે, એમાંથી રાષ્ટ્રીય આવક કેટલી પ્રાપ્ત થાય છે, એમાંથી રોજગારીનું પ્રમાણ કેટલું છે, આ બધી જ પ્રકારની માહિતી આ ડેટા સીડીની અંદર પ્રસ્થાપિત કરવામાં આવે છે. એટલે જે કાંઈ ઉદ્યોગો ચાલે છે એ ઉદ્યોગોના સર્વેની એક માહિતીની સીડી, આંકડાકીય માહિતી તૈયાર થાય છે અને આંકડાકીય માહિતી ડેટા સીડીની અંદર છે તૈયાર કરવામાં આવે છે. એના પછી NSSO ની સીડી. આપણે આની પહેલાના લેક્ચરની અંદર પણ જોયું હતું જ્યારે ઇન્ટરનેટ ટેકનોલોજી ચાલતી હતી ત્યારે કે NSSO એક પ્રકારની સંસ્થા છે જેનું પૂરું નામ છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. એ પણ કેટલીક આંકડાકીય માહિતીની સીડી બજારની અંદર વેચે છે. કયા પ્રકારની આંકડાકીય માહિતી? તો આટલી તો માહિતી છે. આ ઉપરાંત રોજગારી કેટલી, બેરોજગારી કેટલી છે, વસ્તી વૃદ્ધિનો દર શું રહેલો છે, એના અંગેની ગરીબીનો આંકડો કેટલો છે, હવે પછીના વર્ષોની અંદર શું ફેરફાર થયા છે, અગાઉના વર્ષોમાં શું ફેરફાર થયેલા છે, આ બધી જ પ્રકારની આંકડાકીય માહિતીઓ છે તૈયાર થાય છે અને NSSO છે એ આંકડાકીય માહિતીની સીડી બજારની અંદર વેચે છે. એ પણ એક આંકડાકીય માહિતી તૈયાર કરે છે. એમના પછી છે CMIE ની સીડી. આપણે આની પહેલાના લેક્ચરની અંદર પણ જોયું હતું કે CMIE છે એક પ્રકારની સંસ્થા છે જેનું પૂરું નામ છે સેન્ટર ફોર મોનિટરિંગ ઇકોનોમી. આ એક પ્રકારની સંસ્થા છે જે કેટલીક સીડીઓ છે બજારની અંદર વેચવા માટે મૂકે છે. આ માહિતી છે કોઈ સામાન્ય રીતે કોઈ જે કઈ સંસ્થા છે એમાંથી પ્રાપ્ત કરેલી હોય છે અને માહિતીની સીડી તૈયાર કરે છે બજારની અંદર વેચવા માટે મૂકે છે. તો એ પણ એક પ્રકારની સીડી તૈયાર કરીને બજારની અંદર વેચે છે. આ ઉપરાંત ઘણી બધી સંસ્થાઓ છે જે બજારની અંદરથી આવી સીડીઓ છે તૈયાર કરે છે અને આંકડાકીય માહિતીની સીડી બજારની અંદર વેચવા માટે મૂકે છે. સામાન્ય રીતે આ CMIE એ ફક્ત એક સીડી જ બહાર નથી પાડતી, પરંતુ સાથે એવા કેટલાક સોફ્ટવેર પણ તૈયાર કરે છે. આ સોફ્ટવેર કેવા પ્રકારના હોય છે? તો કે સંશોધન કેન્દ્રો છે, કોઈ સંસ્થા છે, એને જો આંકડાકીય માહિતીનો સરવાળો બાદબાકી આ બધી બાબતો ઠીક છે, પણ કોઈ સહસંબંધ કાઢવો હોય તો જ્યારે આવી આંકડાકીય માહિતીની ગણતરી કરવી હોય તો એ આંકડાકીય માહિતીની ગણતરી કરવા માટેના કેટલાક પ્રોગ્રામો છે તૈયાર કરે છે અને બજારની અંદર વેચવા માટે મૂકે છે. સામાન્ય રીતે આવા પ્રોગ્રામો છે ખૂબ કોસ્ટલી હોય છે, એટલે કે ખૂબ ખર્ચાળ હોય છે, તો સામાન્ય વ્યક્તિ એનો ઉપયોગ કરી શકતો નથી. એટલા માટે આનો ઉપયોગ ફક્ત ને ફક્ત બે વ્યક્તિઓ કરે છે. સૌથી પહેલા છે કંપનીઓ. કંપની કોઈ પણ પ્રકારની જ્યારે આંકડાકીય માહિતી તૈયાર કરે છે અને એમાંથી આંકડાકીય માહિતીની સીડીઓ તૈયાર કરીને બજારમાં વેચે છે અને એ પોતે પૈસા કમાય છે. તો ખર્ચાળ છે એ ખર્ચો કરે છે, એની સામે તો કે પ્રોગ્રામ પણ ખરીદીને પોતે પણ ખર્ચો કરે છે. એટલે આવા પ્રકારના પ્રોગ્રામો છે તૈયાર થાય છે અને બજારની અંદર વેચવા માટે મૂકે છે. અને બીજી વ્યક્તિ આપેલી છે સંશોધન કેન્દ્રો. જે કઈ સંશોધન કરનાર વ્યક્તિઓ છે એ કેટલાક આવા પ્રોગ્રામો ખરીદે છે. આંકડાકીય માહિતીઓ માટે અગત્યના હોવાથી આવી ગણતરીઓ સામાન્ય રીતે કોઈ કેલ્ક્યુલેટરની અંદર
અંદર થઈ શકતી નથી. તો એ પ્રોગ્રામની અંદર જ્યારે આંકડાકીય માહિતી મૂકે છે ત્યારે સરળતાથી આ ગણતરીઓ થઈ શકે છે. તો આ CMI NSSO દ્વારા છે કેટલીક આંકડાકીય માહિતી છે તૈયાર કરવામાં આવે છે. એના માટેની સીડીઓ છે બજારની અંદર મૂકવામાં આવે છે. સામાન્ય રીતે કેટલીક સીડીઓ અન્ય સંસ્થાઓ પણ બહાર પાડે છે જે બજારની અંદર છે એ વેચે છે. સામાન્ય રીતે જો આપણે આવી આંકડાકીય માહિતી કોઈ સીડી ની અંદર પ્રસ્થાપિત ન કરી હોય તો આપણે એની કોઈને કોઈ વેબસાઈટ પરથી આવી માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે બેન્કિંગમાં બેંકના નિયમોની અંદર શું ફેરફાર થયો જો એ આપણે જાણવું હોય તો સામાન્ય રીતે RBI ની જે કાંઈ વેબસાઈટ છે તેની ઉપરથી આપણે આવી માહિતીઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો જે કાંઈ આંકડાકીય માહિતીઓ તૈયાર થાય છે તો કોઈની એક પ્રોપર એવી એક વેબસાઈટ હોય છે, વેબસાઈટ પરથી પણ આપણે આવી આંકડાકીય માહિતીઓ તૈયાર કરી શકીએ છીએ. તો સામાન્ય રીતે આ ડેટા સીરીઝ છે એ 2 માર્કનો પ્રશ્ન છે. એની અંદર સામાન્ય રીતે મુખ્યત્વે 4 મુદ્દાઓ લખવા જોઈએ. તમારી સમક્ષ ઘણા બધા મુદ્દાઓ છે તૈયાર કરેલા છે, જેમ કે એમનું પૂરું નામ કોમ્પેક્ટ ડિસ્ક છે, આંકડાકીય માહિતીનો અહેવાલ છે, 3 વ્યક્તિઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે, પ્રયોગશાળા, સંશોધન કેન્દ્રો અને સરકારી સંસ્થાઓ. કયા પ્રકારની સીડીઓ બજારની અંદર વેચવા માટે મુકાય છે તો રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, વસ્તી ગણતરીના આંકડાની સીડી, ઉદ્યોગોના સર્વેની સીડી, NSSO દ્વારા તૈયાર કરવામાં આવેલી સીડી અને CMIE દ્વારા તૈયાર કરવામાં આવેલી સીડી વગેરે બજારની અંદર આંકડાકીય માહિતીઓ છે એ ડેટા સીડીમાં આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો મુખ્યત્વે આજના લેક્ચરની અંદર જે ડેટા સીડી ચાલ્યું છે એ તમારે એકવાર છે લખવાનું રહેશે. આમ તો અગાઉ જે કઈ 2 ટેકનોલોજીઓ ચાલી છે એના વિશે સામાન્ય માહિતી છે એકવાર જોઈ લઈએ, જેથી કરીને આખો પ્રશ્ન જો પરીક્ષાની અંદર આ યુનિટમાંથી 5 માર્કનો પ્રશ્ન નથી, પરંતુ આપણા ભાઈ એવા હોય જો પૂછાઈ જાય તો આખો પ્રશ્ન છે તમને પૂછાય કઈ રીતે તો કે અર્થશાસ્ત્રમાં ટેકનોલોજીના ઉપયોગ વિશે વિગતે સમજાવો. વિગતે સમજાવો એ આખો પ્રશ્ન છે એ 5 માર્કનો બને છે અને આ 5 માર્કના પ્રશ્નની અંદર 3 પ્રકારની ટેકનોલોજી વિશે માહિતી પ્રાપ્ત હોવી જોઈએ, લખવી જોઈએ. કમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી અને ડેટા સીડી. ઉપર છેલ્લી માહિતી છે એકવાર જોઈ લઈએ છીએ. સામાન્ય રીતે અર્થશાસ્ત્રની અંદર ટેકનોલોજીના ઉપયોગની અંદર મુખ્યત્વે 3 પ્રકારની ટેકનોલોજીઓનો અભ્યાસ કરવામાં આવે છે. સૌથી પહેલી ટેકનોલોજી છે કમ્પ્યુટર ટેકનોલોજી, જેના મુખ્ય 5 ઉપયોગ છે અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. જેમાં પહેલું પ્રેઝન્ટેશન બનાવવા અને તૈયાર કરવા માટે. સામાન્ય રીતે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર કોઈ અઘરો અને અટપટો જે કંઈ મુદ્દો છે એ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં માહિતી પ્રસ્થાપિત કરીએ છીએ અને સરળતાથી લોકોને સમજાવી શકીએ છીએ. તો અર્થશાસ્ત્રની અંદર કમ્પ્યુટરનો ઉપયોગ થતો જોવા મળે છે. આ પ્રેઝન્ટેશન બનાવે, પ્રેઝન્ટેશન નામનો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન નામનો એક પ્રોગ્રામ છે જે કમ્પ્યુટરની અંદર રન કરાવવામાં આવે છે અને અઘરી અને અટપટી બાબતો છે સમજાવવામાં આવે છે. એટલે અર્થશાસ્ત્રની અંદર કમ્પ્યુટરનો ઉપયોગ જોવા મળે છે. બીજું છે એક્સેલ વર્કશીટ. કેટલીક આંકડાકીય માહિતીઓ છે એ સાચવવા માટે આ એક્સેલ વર્કશીટનો ઉપયોગ કરવામાં આવે છે, જેને લાંબા ગાળા પછી પણ જો માહિતી જોતી હોય તો એ સરળતાથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે કંઈ કરવા હોય એનો સહસંબંધ શોધવો હોય, એકબીજા વચ્ચેનો સંબંધ શું છે ગોતવું હોય તો સામાન્ય રીતે એક્સેલ વર્કશીટની અંદરથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એમના પછી ત્રીજું આકૃતિ અને આલેખ દોરવા માટેના કેટલાક પ્રોગ્રામ. સામાન્ય રીતે કમ્પ્યુટરની અંદર એવા કેટલાક પ્રોગ્રામો આવે છે કે જે કોઈ પણ પ્રકારની માહિતીના આલેખો તૈયાર કરે છે, આકૃતિઓ છે તૈયાર કરે છે. સામાન્ય રીતે વર્ડ ફાઇલની અંદર તમે માંગનો નિયમ સમજાવતી સામાન્ય આકૃતિ દોરી શકો છો. એક્સેલ વર્કશીટની અંદર એવી ચોક્કસ પ્રકારની આંકડાકીય માહિતી માટેના આંકડાકીય માહિતી જો લખવામાં આવે તો એના માટે ચોક્કસ આકૃતિઓ છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ છે તૈયાર થાય છે અને લોકોને સરળતાથી સમજાવી શકાય છે. એટલા માટે આકૃતિ અને આલેખ તૈયાર કરવા માટેના કેટલાક પ્રોગ્રામો માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે અને આ કમ્પ્યુટરનો ઉપયોગ અર્થશાસ્ત્રની અંદર થતો જોવા મળે છે. એમના પછી અભ્યાસ સામગ્રી સાચવવા માટે. સામાન્ય રીતે કેટલીક અભ્યાસ સામગ્રીઓ છે એ આપણે સાથે ન રાખવી હોય તો કમ્પ્યુટરની અંદરથી જ આવી અભ્યાસ સામગ્રીઓ છે મેળવી શકાય છે. કેટલાક પ્રોગ્રામો એવા હોય છે કે જેની અંદરથી આપણે શીખવું હોય તો એ સરળતાથી શીખી શકાય છે. ઉદાહરણ તરીકે તમારી પાસે બુક નથી પણ ઇન્ટરનેટ પરથી તમે આ બુક છે PDF ફાઇલ ડાઉનલોડ કરી તો સામાન્ય રીતે કમ્પ્યુટરની અંદર છે તમે સરળતાથી જોઈ શકો છો. તો એના માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. અભ્યાસ સામગ્રી સાચવવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. અને કેટલાક અન્ય સાધનો છે, કેટલાક એવા પ્રોગ્રામો તૈયાર કરવામાં આવે છે જેને કારણે
સરવાળા બાદબાકી જેવા પ્રોગ્રામો છે એનો ઉપયોગ છે કમ્પ્યુટરની અંદર થતો જોવા મળે છે અને આ કમ્પ્યુટરનો ઉપયોગ અર્થશાસ્ત્રની અંદર થાય છે. તો સૌથી પહેલી ટેકનોલોજી હતી કમ્પ્યુટર ટેકનોલોજી. એમના પછી બીજી ટેકનોલોજીની વાત કરીએ તો ઇન્ટરનેટ ટેકનોલોજી, જે તમારો 3 માર્કનો લગભગ પૂછાતો પ્રશ્ન છે, જેની અંદર ટ્યુટોરિયલ મેં તમને માહિતી આપી હતી ત્યારે કે જ્યારે કોઈ વેબસાઈટ ઉપર વેબસાઈટ આપણે સર્ચ કરીએ છીએ અને એની અંદર ઓપન લિંક એસએસ ની અંદર કોઈ મટીરીયલ છે વાંચવા માટે આપેલું હોય છે, કોઈ વિડિયો છે જોવા માટે આપેલો હોય છે અને એને આપણે જોઈએ છીએ અથવા તો વાંચીએ છીએ તો એક પ્રકારનું ટ્યુટોરિયલ જેવું કાર્ય કરે છે. તો એ ઇન્ટરનેટ દ્વારા છે પ્રાપ્ત થાય છે. એટલે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ છે અર્થશાસ્ત્રની અંદર જોવા મળે છે. ત્વરિત શિક્ષણ મેળવવા માટે સામાન્ય રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે. આપણી પાસે કોઈ પ્રકારનું જ્ઞાન નથી, આપણી પાસે એની માહિતી જોઈએ છે, શિક્ષણ પ્રાપ્ત કરવું છે, તો તમે YouTube ની અંદરથી અથવા તો એની જે કોઈ વેબસાઈટ હોય એની ઉપરથી તમે સરળતાથી વિડિયો છે ડાઉનલોડ કરી શકો છો અને શિક્ષણ છે પ્રાપ્ત કરી શકો છો. તમને એમ થાય કે મારે વસ્તી ગણતરી 2011 માં વસ્તી કેટલી છે આપણને ખબર નથી, તો એ માહિતી જોઈએ તો તમે નેટનો ઉપયોગ કરો છો. એટલે ઇન્ટરનેટનો ઉપયોગ છે અર્થશાસ્ત્રની અંદર થાય છે. વાંચવા લાયક કેટલીક સામગ્રીઓ એવી આપેલી હોય છે જે આપણે ઇન્ટરનેટ ઉપરથી પ્રાપ્ત કરી શકીએ છીએ. કેટલીક પ્રકારની બુક્સ છે આપણને મફત વાંચવા માટે આપે છે, કેટલીક પ્રકારની બુક્સ છે આપણે સામાન્ય રીતે એના માટે ખરીદવી પડે છે, એટલે એના માટે ખર્ચ કરવો પડે છે, જેને ઈ-બુક તરીકે ઓળખવામાં આવે છે. તો આવી કેટલીક બુક્સ છે તમે ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત કરી શકો છો. વિવિધ પ્રકારની માહિતીઓ મેળવવા માટે એના માટે પણ ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ થતો જોવા મળે છે. તમને એમ થાય કે મારે સામાન્ય રીતે ઇકોનોમિક્સ વિષયની યુનિવર્સિટીઓ કેટલી છે તો એ જાણવું હોય તો તમે નેટમાં બેઠા છે સરળતાથી સર્ચ કરી શકો અને એના વિશે માહિતી પ્રાપ્ત કરી શકો છો. એમના પછી અન્ય માહિતી મેળવવા માટે કેટલાક થીસીસ જે પ્રકારના લખ્યા હોય છે, કેટલાક ફોટો છે એમાં શું ફેરફાર થયેલા છે, તો એવા કોઈ નિષ્ણાત વ્યક્તિ આપેલા થીસીસ અને ફોટો જો તમારે પ્રાપ્ત કરવા હોય તો તમે નેટમાંથી સર્ચ કરીને સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. એટલે અન્ય માહિતી મેળવવા માટે નેટનો ઉપયોગ થાય છે અને ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ અર્થશાસ્ત્રની અંદર જોવા મળે છે. એના પછી છઠ્ઠો મુદ્દો છે આંકડાકીય માહિતી. કેટલીક આંકડાકીય માહિતી માટેની સંસ્થાઓ છે, કેટલીક આંકડાકીય માહિતી છે એ અર્થશાસ્ત્રની અંદર ઉપયોગી બને છે. અગાઉ આપણે ઘણી બધી આની વાતો કરી છે, જેમ કે ઉદ્યોગો કેટલા ચાલે છે, વસ્તી કેટલી ચાલી છે, ગરીબીનું પ્રમાણ કેટલું છે, આ બધા જ અંગેના આંકડાઓ છે એ તમે નેટ ઉપરથી સર્ચ કરીને પ્રાપ્ત કરી શકો છો. કેટલાક આ મુદ્દો છે છેલ્લો અગત્યનો છે, એની અંદર કેટલાક એક માર્કના પ્રશ્નો છે ઘણા બધા નીકળે છે, જેની અંદર પૂરા નામ જણાવો તો એ આપણા માટે અગત્યનો પ્રશ્ન છે. કેટલીક સંસ્થાઓના ટૂંકા નામ આપેલા છે, જે છેલ્લા પેજની અંદર એના પૂરા નામ આપણે ગયા વખતે જોયા હતા, તો એ પૂરા નામ છે એક પછી એક આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. અને ત્રીજી ટેકનોલોજી એટલે ડેટા સીડી, જે 2 માર્કનો પ્રશ્ન છે. સામાન્ય રીતે 2 માર્કની અંદર ઓછામાં ઓછા 4 મુદ્દા લખવા જોઈએ. 3 માર્કનો પ્રશ્ન હોય તો ઓછામાં ઓછા છે એ 6 મુદ્દા લખવા જોઈએ. હા, કેટલાક એવા પ્રશ્નો હોય કે જેની અંદર 6 મુદ્દા નથી તો એમાં 5 છે પૂરેપૂરા મુદ્દા લખવા જોઈએ. તો એનું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક. આંકડાકીય માહિતીનો અહેવાલ 3 સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેની અંદર પહેલું પ્રયોગશાળાઓ, બીજું આપેલું છે કે સંશોધન કેન્દ્રો અને ત્રીજું આપેલું છે સરકારી સંસ્થાઓ. આ માહિતીનો ઉપયોગ છે શાળાઓ દ્વારા કરવામાં આવે છે અને કેટલીક સંશોધન સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. કયા પ્રકારની બજારની અંદર સીડીઓ છે મળે છે તો સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, વસ્તીની ગણતરીની સીડી, ઉદ્યોગોના સર્વેની સીડી અને એના પછી NSSO દ્વારા તૈયાર કરવામાં આવેલી સીડીઓ છે તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત CMI પણ એક પ્રકારની સંસ્થા છે જે આંકડાકીય માહિતીનો અહેવાલ તૈયાર કરે છે અને બજારની અંદર સીડીઓ છે વેચવા માટે મૂકે છે. આ ફક્ત સીડી નહીં, સાથે ને સાથે કેટલાક પ્રકારના પ્રોગ્રામો પણ તૈયાર કરે છે. આ પ્રોગ્રામો ખૂબ ખર્ચાળ છે, એનો ઉપયોગ ફક્ત ને ફક્ત 2 વ્યક્તિઓ કરે છે, કંપની દ્વારા અને બીજું સંશોધન કેન્દ્રો દ્વારા. તો સામાન્ય રીતે આ આખો પ્રશ્ન છે 5 માર્કનો પ્રશ્ન પૂછાય છે. જો 5 માર્કની અંદર પૂછાય તો આપણે એ પ્રમાણે પ્રસ્તાવના અને સમીક્ષા સાથે આ પ્રશ્ન છે લખવો જોઈએ. તો આજના દિવસે આપણે એટલું રાખીએ. આજના લેસનની અંદર આ 3 પ્રકારની જે ટેકનોલોજી છે એના વિશેની માહિતી વિગત સહિત તમારે લાવવાની રહેશે. આભાર.